વાવથરાની વાત કરવામાં આવે તો અહીં ભારે વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અનેક વિસ્તારોમાં ઘરોમાં વરસાદી પાણી ભરાતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું છે। ઘરોમાં પાણી ભરાતા લોકો અન્ય જગ્યાએ આશરો લેવા માટે મજબૂર બન્યા છે। સરકારી કચેરીઓ હોય કે વિવિધ સોસાયટીઓ, તમામ જગ્યાઓ અત્યારે પાણીમાં ગરકાવ છે। પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। 6 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો જાણે કે બેટમાં ફેરવાઈ ગયા હતા। मारो અને પાછલા ભાગે એક્શનના પાછલા ભાગમાં મારું બહુ પાણી ભરાણી છે। રસ્તો બંધ છે। આ રસ્તો પણ ખોદેલો છે તો સારું નથી અને અમારે પણ ચાર એવું પાણી પાછળ બહુ ભરાઈ ગયું છે એટલે અમને બહુ તકલીફ પડે છે। બાળ બચ્ચાને મારે ક્યાં લઈને નીકળવું અને બહુ અમને અત્યારે વરસાદ વધારે આવે તો મારા ઘરમાં પાણી પણ ભરાય એમ છે તો અમે બહુ હેરાન થઈએ છીએ। તો આનો કાંક નિકાલ કરો, સરકારને વિનંતી છે અને નગરપાલિકાને બધાને પણ અમારી વિનંતી છે। ચામુંડાનગરમાં લગભગ 3 ફૂટ પાણી છે। बराबर अमार जवो तो क्या थी जो हमें एक्शन ऑफिस निकलातुं नथी अने पाणी भरेलुं छे अने अहींया खाजा पड़ी छे, रोड तूटी गया है तो अमारे निकळવું केवी रीते 3 ने 4 फूट पाणी छे अने अत्यार तो हजी आटलुं पाणी आवे छे। हजी वधारे वरसाद आवशे ने तो लगभग पाणी घरमां पड़ी जशे। हजी कोई लगभग 90% कोई आव्युं नथी अने कोई पूछवा पण आवतुं नथी के तमारे शुं हालत छे शुं हालत नथी। बराबर એટલે જેમ બને એમ અમને સુરક્ષા કરી આલો તો સારું કહેવાય। પાણી ભરાઈ ગયું છે, ફૂલ છે જે બધા ઘરમાં પાણી બેસી ગયું છે અને અત્યારે વરસાદની કોઈ વ્યવસ્થા કોઈ કરતા નથી। માણસો બધા વારે વારે ફરે છે, ખાલી બતાવ કરે। કેટલા ઘરમાં પાણી ભરાય છે? લગભગ 5-6 ઘરમાં પાણી ભરાઈ ગયું હાલની તારીખમાં। જો વરસાદ વધારે આવશે તો પાણી બધે ઘરમાં ભરાઈ જવાનું છે। હાલની અમારી વિનંતી છે। અત્યારે પાણી ભરાઈ ચૂક્યું છે અમારી મહાલક્ષ્મી સોસાયટીમાં। શ્રાદ્ધમાં 2 દિવસથી વધારે વરસાદ હોવાથી અત્યારે મહાલક્ષ્મીમાં ચારે બાજુ પાણી છે અને દરેકના ઘરોની અંદર પાણી આવી ચૂક્યું છે ગટર લાઇનથી। નગરપાલિકા તાત્કાલિક એનો નિકાલ કરે એવી અમારી માગણી છે, કેમ કે વારંવાર 2015, 2017, 2025, 2026 ની અંદર પાણી આવે છે, નગરપાલિકા સુધી કોઈ નિકાલ કરતી નથી।